જામનગરના ખેડૂતોને પણ સરકારે જાહેર કરેલા 10,000 કરોડના પેકેજના સહાયથી સંતોષ નથી। ખેડૂતોનો દાવો છે કે ખેતીને ખૂબ જ મોટું નુકસાન થયેલું છે। ખેડૂતો હતાશ છે। ખેડૂતોનો મત છે કે જે સહાય સરકારે જાહેર કરી છે તે રકમ મામૂલી છે। ખેડૂત કહી રહ્યા છે કે હેક્ટરે આ સહાય નહીં પરંતુ વીઘે 22,000 રૂપિયાની સહાય ચૂકવો। કમોસમી વરસાદ બાદ વ્યાપકપણે ખેડૂતોને નુકસાન થયું છે ને જેનો સર્વે કરવામાં આવ્યો ને સરકાર દ્વારા 10,000 કરોડનું પેકેજ પર જાહેર કરવામાં આવ્યું। આ પેકેજ અંગે ખેડૂતો શું માની રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરશું। આપણી સાથે જામનગરના કેટલાક ખેડૂતો છે તેમની પાસેથી જ જાણીએ। સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરાયું છે, કહેવામાં આવે છે કે સૌથી મોટું આ પેકેજ છે, આપ શું માનો છો? એટલે ખેડૂતને છે ને દેણું માફ કરવું જોઈએ ને કપાસનો ઓછામાં ઓછા 2,000 હોવા જોઈએ ને મગફળીના ઓછામાં ઓછા 1,500 રૂપિયા હોવા જોઈએ। નકર ખેડૂતને કોઈ જાતનું કંઈ મળે નહીં ને ગાંઠનું મોંઘવારી બહુ જોરદાર છે। જે જાહેર પેકેજ કરવામાં આવ્યું છે તેમાં જે ખેડૂતોને કેટલી સહાય ચૂકવવામાં આવી છે જે મળે છે તે પૂરતી છે કે નહીં, શું માનો છો? આ સહાય પૂરતી છે જ નહીં। ખાલી સરકાર ભૂકાના પૈસા આપી શકે એમ નથી। ભૂકાના 12 વીઘાના એ લોકો 44,000 દે તો 60,000 ભૂકો થાય ખેડૂતને। નુકસાનના પ્રમાણમાં આ જે સહાય છે તે કેટલી યોગ્ય છે, આપ શું માનો છો? હેક્ટરના 22,000 નક્કી કર્યા છે 2 હેક્ટરની મર્યાદામાં। ખેડૂતને 44,000માં કઈ પરવડે નહીં। ખેડૂતને 1 હેક્ટરના 50,000 રૂપિયા જાહેર કરવા જોઈએ અને હેક્ટરની મર્યાદા જ ન રાખવી જોઈએ। જેટલા હેક્ટર હોય ને એના 50,000 રૂપિયા દેવા જોઈએ। અને આ સરકાર હે આંધળી, બેરી અને મૂંગી કાંઈ સમજતી જ નથી અને હવે આ સરકારને બદલાવા સિવાય કાંઈ અમારી પાસે એને ઓપ્શન જ નથી। ખેડૂતો માટે જે સહાય જાહેર કરવામાં આવી છે તે તમારા માનવા પ્રમાણે આ યોગ્ય છે કે નહીં, શું માનો છો આપ? યોગ્ય નથી સર, ઓછી રકમ છે। હકીકતમાં ખેડૂતને 5,000 વીઘે ખર્ચો આવે છે, એની સામે હેક્ટરે 22,000ની મર્યાદામાં પેકેજ જાહેર કર્યું છે સરકાર, એટલે મામૂલી રકમ કહેવાય। જે રીતે કમોસમી વરસાદ બાદ જે નુકસાની થઈ હતી તેનું પ્રમાણ કેટલું હતું ને સહાય જે મળે છે તે યોગ્ય છે કે નહીં, શું માનવું? બિલકુલ યોગ્ય નથી, કારણ કે વીઘે 22,000 આપે ને તો મેળ ખાય એમ છે। કંઈ અમારા પાછા ઘર ચલાવવાના હોય ને, પાછા છોકરાઓની ફી ભરવાની હોય, બધું હોય, તો આમાં એ બધું ક્યાંથી કાઢવાનું એમ? ખેતી સિવાય તો બીજો તો કોઈ ઉદ્યોગ ધંધો તો અમારી પાસે છે ને। નુકસાનનું પ્રમાણ કેટલું છે ને કેટલી સહાય મળે? નુકસાનનું પ્રમાણ લગભગ 100% અને સહાય મળે છે 10%। 10% જ સહાય કહેવાય, અહીંથી વધારે સહાય નથી એમ। તો પછી આમાં અમારું તો કાંઈ પૂરું થવાનું નથી। સરકાર દ્વારા એક મોટું રાહત પેકેજ તો જાહેર કરવામાં આવ્યું છે, તેમ છતાં જે નોર્મ્સ ને નિયમો મૂકવામાં આવ્યા છે તેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ જરૂરથી જોવા મળી રહ્યો છે। ખેડૂતોની માંગ છે કે એક ખેડૂત દીઠ ઓછામાં ઓછું જો 50,000 જેટલી સહાય ચૂકવવામાં આવે તો તેમને આ આર્થિક નુકસાનનું થોડું વળતર મળી શકે। હાલ સરકાર દ્વારા એક રાહતનું મલમ તો આપવામાં આવ્યું છે, પરંતુ તેમ છતાં ખેડૂતોમાં આ અસંતોષ જરૂરથી જોવા મળી રહ્યો છે। અનિલ ગોયલ સાથે દિવેશ વાળા, TV9 જામનગર। તો જે સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે તેના કારણે ખેડૂતો અસંતુષ્ટ છે અને આ સહાય ખૂબ જ ઓછી હોવાનું ખેડૂતોનું મત છે। ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદથી અસરગ્રસ્તો ખેડૂતો માટે સરકારે જે જાહેર કરેલું છે પેકેજ તેને લઈને ખેડૂતો અસંતુષ્ટ છે। આ સાથે જામનગરના ખેડૂતોને પણ સરકારે જાહેર કરેલા 10,000 કરોડના સહાય પેકેજથી અસંતોષ છે। ખેડૂતોનો દાવો છે કે ખેતીને મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતો હતાશ બન્યા છે। ખેડૂતોનો એક જ મત છે કે જે સહાય સરકારે ચૂકવી છે તે રકમ ખૂબ જ મામૂલી છે। ખેડૂત કહી રહ્યા છે કે હેક્ટરે નહીં પરંતુ વીઘે 22,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે।